ભાગત ડાગુ બિલોડ પ્રભુ હરસે બંધો સમેત પરમ રમ્ય રામ યહુ જો રામ હી સુખ દે. લક્ષ્મણ સહિત રામચંદ્રજીએ બાગના તળાવની જોઈને બહુ જ પ્રસન્ન થયા. જે બાગે જગતને સુખ આપનારા રામને પણ સુખ આપ્યું તે પરમ રમ્ય હોય એ જ. સહુદીસી સીતહી પૂછે માલીગન લગે દેલે ન દલ ફૂલ મુદિત મન તેહી અવસર સીતા તહાય ગિરિજા પૂજન જનની પઠાઈ. ત્યાં સીતાજીના આવવાની રાહ જોતા રામચંદ્રજી સીતાજીના દર્શનની આતુરતાથી સારી દિશાઓમાં નજર કરવા લાગ્યા અને માળીઓને પૂછવાથી સીતાજીના આવવાનો સમય જાણવામાં આવતા મનમાં આનંદ પામી તે પત્ર તથા પુષ્પ લેવા લાગ્યા. માતાજીએ ગૌરી પૂજા કરવા મોકલેલા સીતાજી ત્યાં આવ્યા. સંગ સખી સભપુ સુભંગ સયાની ગાવહી ગીત મનોહર બાની સરસમીપ ગિરિજા ગુહ સોહા બહરની ન જાય દેખ મનુ મોહા. સીતાજીની સાથે સંઘળી સુંદર અને સાણી સખીઓ હતી અને તેઓ એવા ગીતો ગાતી હતી કે જેથી સરસ્વતીના મનનું પણ આકર્ષણ થાય. ત્યાં તળાવ પાસે સુંદર જગદંબાનું મંદિર હતું કે જેનું વર્ણન થઈ શકતું નથી, જેને દેખતા જ મન મોહિત થઈ જાય એવું હતું. મજનું કરી સરસકી સમેતા ગય મુદિત મન ગૌરી નિકેતા પૂજા કી નહીં અધિક અનુરાગા નિજ અનુરૂપ સુભંગ કરું માંગા. સીતાજી અને સખીઓ સહિત એ જ તળાવમાં સ્નાન કરી આનંદિત થઈ મનથી ગૌરીના મંદિરમાં ગયા. ત્યાં જઈ તેમણે ગૌરીની અધિક પ્રેમથી પૂજા કરી અને પોતાને લાયક તથા શ્રેષ્ઠ વર માંગ્યો. એક સખી સિંહ સંગ બિહાઈ ગય રહી દેખન ભૂલવાઈ તેહી દો બંધ બિપિલો કે જાય પ્રેમ બીબસિતા પૈયાઈ. સીતાજીની સખીઓમાંથી એક કે જે સીતાજીથી છૂટી પડીને ફૂલવાડી જોવા ગઈ હતી તે જ આ બંને ભાઈઓને વાડીમાં જોઈ પ્રેમને લીધે પ્રસન્ન થઈ જવાથી તેઓ કહ્યું કશું નહીં કહી શકતા, ફક્ત જાહેર કરવા માટે સીતાજીની પાસે ચાલી તા શું દશા દેખ સકી પુલક ગાત જલુને કહું કારણની જહર સે કરું પૂસહી સબ મુદુબેન. એ સખી શરીરમાં રોમાંચિત થવા રૂપ નેત્રમાંથી જળ વહેવા લાગ્યા. દશા જોઈ બીજી સંઘળી સખીઓ તેને કોમળ વસનોથી પૂછે છે કે તને આટલો હર્ષ થયેલો છે તેનું કારણ તો અમને કહે.
देखन बाग कुल दुयाई भय किशोर सब भात सुहाई श्याम गौरव कीमी कही बखानी गिरा नयन नयन बिनु બની. ત્યારે પેલી સખી બોલી, કોઈને રાજકુમાર બાગ જોવા આવ્યા છે, તેઓ કિશોર અવસ્થામાં છે તથા સર્વ પ્રકારે સુંદર છે. એક શ્યામ છે તથા બીજા ગૌરવ છે. હું તેમના વખાણ શી રીતે કરી શકું? કેમ કે મારી વાણી નેત્રો વગરની છે અને નેત્રો વાણી વગરના છે. સીતારામ. જય